પાટણના સાંતલપુર તાલુકામાં વધુ એક ગામમાં પંચાયતોનું શાસન મહિલાઓને સોંપવામાં આવ્યું છે। સાંતલપુર તાલુકાના બેરોલા ગામ ખાતે 33 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે। ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો જંગ જામ્યો છે। ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં જોવા મળી રહી છે અને ગ્રામ પંચાયતની અલગ પડ્યા પછી પ્રથમ ચૂંટણીમાં જ ગામ લોકોએ સંપ થઈ ગઈ ગામનું શાસન લક્ષ્મીના હાથમાં સોંપી ગામના નવીન વિકાસ ગાથાની શરૂઆત કરી હતી। અમારા ગામમાં બિનહરીફ ચૂંટણી થઈ છે અને લાડુબેન હરજીભાઈ ચૌધરીને સરપંચ તરીકે તેમજ ડેપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાભાઈ ઠાકોરને વરણૂક કરવામાં આવી છે। તો સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસના ગામના આગેવાનો જેવા કે લોદરા, ચારંડા, સોનેત, ઇન્દરવા, તનવાડ આ બધાના આગેવાનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને અમારા ગામમાં 5 વર્ષ મહિલાનું શાસન રહેશે એટલે અમને આશા છે કે અમે બસ સાથે મળી અને આખા ગુજરાતનું એક ઉદાહરણ પૂરું પાડીએ અને સાથે મળીને ગામનો વિકાસ ગામે બિનહરીફ ચૂંટીને લાયા છે તો આમાંથી જે કામમાંથી બનશે એ મેં કરશે। ખૂબ ગામનો ખૂબ અભિનંદન, આભાર। બોરડા ગામની અંદર પહેલી વખત બિનહરીફ ગ્રામ પંચાયત ચૂંટણીની અંદર અમારા ધર્મપત્ની ચૌધરી લાડુબેન હરજીભાઈ, સર્વ ગામજનો પ્રદેશ સોનેથી ભૂમિતસિંહ બાપુ, પ્રદીપસિંહ સરપંચ લોદરાથી, તનવાડથી ઠાકરસિંહભાઈ, ચારંડાથી હુકમસિંહ અમરસિંહ બાપુ, તમામ 18 હાલ અમારા ગામ લોકોએ અમારા માથે વિશ્વાસ મૂકી અમારે જે સરપંચની બિનહરીફ કર્યા છે એ બદલ આખા ગામનો બધાનો